ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે ત્યારે 1 એપ્રિલથી અમલી બનેલી આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન કરાવવા વડોદરા શહેર પોલીસ સજ્જ બની છે। 26 એપ્રિલે યોજાનાર મતદાન પ્રક્રિયા ન્યાયી અને ભયમુક્ત વાતાવરણમાં થાય તે હેતુથી પોલીસ કમિશનર નરસિંહા કુમારે સુરક્ષા વ્યવસ્થાની કમાન સંભાળી અધિકારીઓને સૂચના આપી છે। શહેરમાં અસામાજિક તત્વો અને દારૂની હેરાફેરી રોકવા વ્યૂહાત્મક સ્થળે 11 ચેકપોઇન્ટ કાર્યરત કરાયા છે, જ્યાં પોલીસ 24 કલાક ચેકિંગ કરી રહી છે। ઝારખંડથી ફ્લાઇટમાં અમદાવાદ આવીને IPL મેચ દરમિયાન મોબાઈલ ચોરી કરતા ઈસમોને અમદાવાદ પોલીસે દબોચી લીધા છે। પકડાયેલ આરોપીઓ ભીડભાડવાળી જગ્યાઓ તેમજ IPLની મેચ દરમિયાન લોકોની નજર ચૂકવીને મોબાઈલ ફોનની ચોરી કરી લેતા હતા, ત્યારે ઝોન 3 LCBની ટીમે બાતમીના આધારે કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી રઘુ મહતો અને વિક્રમ મહતો નામના 2 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીના 21 મોબાઈલ ફોન કબજે કર્યા હતા, જ્યારે ઓમકાર નામના આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ગાંધીનગર SOG દ્વારા GIDC વિસ્તારમાંથી દારૂનું મિની ગોડાઉન ઝડપી લેવામાં આવ્યું છે। ચૂંટણી પૂર્વે દારૂબંધીના કડક અમલ માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ગાંધીનગર SOGએ બાતમીના આધારે સેક્ટર 28ના GIDC વિસ્તારમાં દરોડો પાડી એક બંધ ગોડાઉનમાંથી 37 લાખની મોંઘી દાટ 972 બોટલો જપ્ત કરી છે। પોલીસ શટર તોડીને અંદર પહોંચી ત્યારે વિદેશી દારૂની કુલ 81 પેટીઓ મળી આવી હતી। આ મિની ગોડાઉનનું કનેક્શન અમદાવાદના કુબેરનગર સાથે હોવાનું સામે આવ્યું છે, ત્યારે આટલી મોટી માત્રામાં ઇમ્પોર્ટેડ દારૂ કોણે મંગાવ્યો હતો અને તે કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે।